ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પાલોડી નજીક એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યો છે. મળતી વિગતો અનુસાર પાલોડી ગામની સીમમાં પૂરપાટ ઝડપે આવી રહેલ એક કાર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર બંને યુવાનો હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. ગંભીર ઇજાઓ અને વધુ પડતા રક્તસ્રાવને કારણે બંને યુવાનોનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાહન વ્યવહાર ખોરવાયો હતો. બનાવની જાણ થતાં જ પાનોલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક યુવાનો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના રહેવાસી હતા, જેમની ઓળખ સુચિત વસાવા અને જયેન્દ્ર વસાવા તરીકે થઈ છે. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. ડેડિયાપાડાના આ બંને મિત્રોના અચાનક અવસાનના સમાચાર મળતા જ તેમના પરિવારજનોમાં ભારે આક્રંદ અને શોકની લહેર પ્રસરી ગઈ હતી. હાલ પાનોલી પોલીસે આ માર્ગ અકસ્માત સંદર્ભે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માત કેવી રીતે સર્જાયો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.